નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની આપણે તૈયારી કરીએ છીએ ત્યારે વિષય ગણિતની અંદર અવયવ પાડો અને અવયવોની સંખ્યા મેળવો એ આપણે અગાઉના વિડીયોની અંદર કેટલાક દાખલાઓ જોયા હતા। તો આગળ આ ચેપ્ટરની અંદર આપણે અવિભાજ્ય અવયવો પાડતા શીખવાનું છે। તો અહીંયા આપણને કીધેલું છે કે નીચેની સંખ્યાઓના ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડો। તો ભાગાકારની રીતે અવયવ પાડવાના છે। તો અવયવ પાડવા માટે આપણી પાસે પહેલા સંખ્યા આપેલી છે 14। તો 14 ને આપણે ભાગાકારની રીતે અવયવ પાડવા છે ત્યારે 7 2 14 1 7 7 એટલે કે 14 ના અવિભાજ્ય અવયવો 2 થયા 2 ગુણ્યા 7। 28 આપ્યા છે બીજા નંબર ઉપર। તો 28 ના આપણે અવયવો પાડવા છે ત્યારે એને સૌપ્રથમ આપણે બેકી સંખ્યા છે તો 2 વડે ભાગાકાર કરીશું। 14 2 28 હજુ 2 વડે ભાગ ચાલે 7 2 14। હવે 7 અવિભાજ્ય છે એટલે એનો ભાગ આગળ ચાલતો નથી। તો 28 ના અવયવ મળ્યા આપણને 2 ગુણ્યા 2 ગુણ્યા 7। નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ। આપણી પાસે સંખ્યા આપી છે 81। તો 81 ના અવિભાજ્ય અવયવો આપણે પાડવા છે। તો 81 ના અવિભાજ્ય અવયવ પાડવા માટે પહેલા સંખ્યા જોઈ લઈએ કે અહીંયા સંખ્યા બેકી સંખ્યા નથી એટલે 2 વડે ભાગ ચાલશે નહીં। તો 8 અને 1 9 9 છે તો 9 ને આપણે 3 વડે ભાગી શકીએ એટલે 3 વડે ભાગ ચાલે। તો 27 તેરી 81 9 તેરી 27 3 તેરી 9 અને 1 3 3 એટલે કે 81 ના અવિભાજ્ય અવયવ આપણી પાસે મળે છે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3। આ 81 ના અવિભાજ્ય અવયવો છે। આગળ સંખ્યા આપણને આપવામાં આવેલી છે 72। 72 ના અવિભાજ્ય અવયવો આપણે પાડી દઈએ તો બેકી સંખ્યા છે 2 વડે ભાગ ચાલે 3 2 6 1 વધ્યો 12 થયા 6 2 12 એટલે કે 36 2 72 થયા। હજુ એકમનો અંક અહીંયા 6 છે એટલે 2 વડે ભાગ ચલાવી શકાય તો 18 2 36। હજુ બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલી શકે 9 2 18। હવે 3 તેરી 9 અને 1 3 3 એટલે કે 72 ના અવિભાજ્ય અવયવ આપણી પાસે મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3। આ રીતે આપણે 72 ના અવિભાજ્ય અવયવો મેળવી શકીએ। આગળ પ્રશ્ન છે 66 આપેલા છે આપણને 66 ના અવિભાજ્ય અવયવો જોઈએ છે। તો 66 ને આપણે બેકી સંખ્યા છે 2 વડે ભાગ ચલાવીશું તો 2 3 2 6 અને 3 2 6 એટલે કે 33 2 66। હવે અહીંયા 3 અને 3 એટલે કે 6 છે તો 3 વડે આપણે ભાગ ચલાવી શકીએ એટલે કે 11 તેરી 33। 11 મૂળ સંખ્યા છે એના કોઈ આગળ ભાગ ચાલે નહીં એટલે કે 11 1 11। આમ 66 ના આપણી પાસે મૂળ અવિભાજ્ય અવયવો મળ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 11। સંખ્યા આપી છે આપણને 92। 92 ના આપણે અવિભાજ્ય અવયવ પાડવા છે। બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલે 4 2 8 1 વધે 4 2 8 1 વધ્યો 12 થયા 6 2 12 એટલે કે 46 2 92। હજુ પણ બેકી સંખ્યા 2 વડે ભાગ ચાલે તો 23 2 46। 23 ના અવયવ ન પડે મૂળ સંખ્યા છે તો 23 1 23 એટલે કે 92 ના અવિભાજ્ય અવયવો આપણી પાસે મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 23। આ રીતે આપણી પાસે સંખ્યા આપી છે 88। તો 88 ના અવિભાજ્ય અવયવો આપણે પાડવા છે ત્યારે 2 વડે ભાગ ચલાવી દઈએ તો 4 2 8 4 2 8 એટલે કે 44 2 88। હજુ 2 વડે ભાગ ચલાવી શકાય 2 2 4 2 2 4 એટલે કે 22 2 44।
હજુ 2 વડે ભાગ ચાલે, 2 1 2 અને 2 1 2. હવે 11 છે જે મૂળ સંખ્યા છે એટલે કે 11 1 11. 88 ના આપણી પાસે અવયવ મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11. સંખ્યા આપી છે 85, એના અવિભાજ્ય અવયવો પાડવા છે. પેલા તો 2 વડે ભાગ ન ચાલે, એકી સંખ્યા છે એટલે 3 વડે પણ નથી ચાલતા, કેમ કે 3 ની ચાવી આપણે લાગુ પાડી શકતા નથી. 8 અને 5 13. અહીંયા વિદ્યાર્થી મિત્રો મારે ફરી એક વખત તમને રિમાઇન્ડ કરાવવું છે કે આગળ આપણે વિભાજ્યતાની ચાવીઓ વિડીયો મૂકેલો છે. જો હજુ તમે અટવાતા હો તો ફરી એક વખત બધી જ ચાવીઓને યાદ કરી લેજો, એટલે ભાગાકાર કરવો આપણા માટે સરળ બની જાય. 8 અને 5 13 થાય એટલે 3 વડે ભાગ ચાલતો નથી, તો 5 વડે ભાગ ચાલે. એકમનો અંક 5 છે એટલે આપણે 5 વડે ભાગ ચલાવી શકીએ. તો 1 5 5, 3 વધ્યા, 15 થયા, 3 5, અરે એક જ મિનિટ, અહીંયા 5 વડે ભાગ ચાલે છે તો 1 5 5, 3 વધ્યા 35 થાય એટલે 7 5 35 અને 17 1 17. એટલે કે આપણી પાસે 85 ના માત્ર 2 જ અવિભાજ્ય અવયવો મળ્યા, 17 અને 5. નેક્સ્ટ હજી આપણી પાસે એક સંખ્યા આપેલી છે 90. 90 ના આપણે અવિભાજ્ય અવયવો પાડવા છે, ત્યારે બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલે. 4 દુ 8, 1 વધ્યો 10 થયા, 5 દુ 10 એટલે કે 45 દુ 90. હવે 5 અને 4 9 એટલે કે 3 વડે આપણે ભાગ ચલાવી શકીએ. તો 3 વડે ભાગ ચલાવીએ તો 1 3 3, 1 વધ્યો 15 થયા, 5 તેરી 15. 15 છે, 5 તેરી 15 અને 5 છે એટલે કે 1 5 5. તો 90 ના અવિભાજ્ય અવયવો આપણને મળ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. આ રીતે આપણને કોઈ પણ સંખ્યા આપેલી હોય એના ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવો આપણે પાડી શકીએ. હજુ આગળ આપણે આ જ ચેપ્ટરમાં જોવાનું છે સંખ્યાઓના ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી. પણ અહીંયા વિડીયો લાંબો થઈ જાય એટલા માટે આપણે અહીંયા સુધી સ્ટોપ રાખીએ છીએ. આગળના વિડીયોની અંદર આપણે ગુરુત્તમ સામાન્ય અવયવને શીખીશું અને એને આધારિત દાખલાઓ આપણે પ્રેક્ટિસ કરીશું, જેમાં હું કેટલીક રકમો પણ આપીશ અને એ તમારે જાતે ગણવાના છે અને મને એમના જે જવાબો હોય એ તમારે કોમેન્ટ કરવાના છે. એટલે તમને જ્યાં રોંગ હશે ત્યાં અહીંયાથી બીજા વિડીયોની અંદર આપણે એનું સોલ્યુશન આપીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.